શાંતિ 13/8/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાળકો, બાબા આવ્યા છે તમારી તકદીર જગાડવા। પાવન બનવાથી જ તકદીર જાગશે। પ્રશ્ન છે, જે બાળકોની તકદીર જાગેલી છે એમની નિશાની શું હશે? ઉત્તર છે, એ સુખના દેવતા હશે। બેહદના બાપથી સુખનો વારસો લઈ બધાને સુખ આપશે। ક્યારેય પણ કોઈને દુઃખ નથી આપી શકતા। એ છે વ્યાસના બાળકો, સાચા સાચા સુખદેવ। બીજું, એ 5 વિકારોનો સંન્યાસ કરી સાચા સાચા રાજયોગી રાજ ઋષિ કહેવાડે છે। ત્રીજું, એમની અવસ્થા એકરસ રહે છે। એમને કોઈ પણ વાતમાં રોવું નથી આવી શકતું। એમના માટે જ કહે છે મોહજીત। ગીત છે, તકદીર જગા કર આઈ હું, मैं एक नई दुनिया बसा कर लाई हूँ। ઓમ શાંતિ। ગીતની એક લાઈન સાંભળીને પણ મીઠા મીઠા બાળકોના રૂવાડા ઊભા થઈ જવા જોઈએ। છે તો કોમન ગીત, પરંતુ આનો સાર બીજું કોઈ નથી જાણતું। બાપ જ આવીને દરેક ગીત શસ્ત્ર અર્થ સહિત સમજાવે છે। મીઠા મીઠા બાળકો આ પણ જાણે છે કે કળિયુગમાં બધાની તકદીર સૂતેલી છે। સતયુગમાં તકદીર જાગેલી રહે છે। સૂતેલી તકદીરને જગાડવા વાળા અને મત આપવા વાળા અથવા તકદીર બનાવવા વાળા એક જ બાપ છે। એ બેસીને બાળકોની તકદીર જગાડે છે। જેમ બાળક પેદા થાય છે અને તકદીર જાગી જાય છે। બાળક જન્મ્યું અને એને આ ખબર પડી જાય છે કે અમે વારસ છીએ। હુબહુ આ બેહદની વાત છે। બાળકો જાણે છે, કલ્પ કલ્પ અમારી તકદીર જાગે છે અને સૂઈ જાય છે। પાવન બનીએ છીએ તો તકદીર જાગે છે। પાવન ગ્રહસ્થ આશ્રમ કહેવામાં આવે છે। આશ્રમ અક્ષર પવિત્ર હોય છે। પવિત્ર ગ્રહસ્થ આશ્રમ, એના વિરોધમાં પછી છે અપવિત્ર પતિત ધર્મ આશ્રમ નહીં કહેશે। ગ્રહસ્થ ધર્મ તો બધાનો છે જ, જાનવરોનો પણ છે। બાળકો તો બધા પેદા કરે છે, જાનવરોને પણ કહેશે ગ્રહસ્થ ધર્મમાં છે। હવે બાળકો જાણે છે કે અમે સ્વર્ગમાં પવિત્ર ગ્રહસ્થ આશ્રમમાં હતા, દેવી દેવતા હતા। એમની મહિમા પણ ગાય છે, સર્વગુણ સંપન્ન, સોળે કળા સંપૂર્ણ, સંપૂર્ણ નિર્વિકારી મર્યાદા પુરુષોત્તમ। તમે પોતે પણ ગાતા હતા। અત્યારે સમજો છો અમે મનુષ્યથી 100 દેવતા ફરીથી બની રહ્યા છીએ। દેવી દેવતાઓનો ધર્મ છે। પછી બ્રહ્મા વિષ્ણુ શંકરને પણ દેવતા કહે છે। બ્રહ્મા દેવતાય નમઃ, વિષ્ણુ દેવતાય નમઃ। શિવની માટે કહેશે શિવ પરમાત્માય નમઃ। તો ફરક થયો ને? શિવ અને શંકરને એક કહી નથી શકતા। પથ્થર બુદ્ધિ હતા, અત્યારે પારસ બુદ્ધિ બની રહ્યા છે। દેવતાઓને તો પથ્થર બુદ્ધિ નહીં કહેશે। પછી ડ્રામા પ્લાન અનુસાર રાવણ રાજ્ય થવાથી એમને પણ સીડી ઉતરવાની છે। પારસ બુદ્ધિથી પથ્થર બુદ્ધિ બનવાનું છે। સૌથી બુદ્ધિવાન બનાવવા વાળા તો એક જ બાપ છે। તમને પારસ બુદ્ધિ બનાવે છે। તમે અહીંયા આવો છો પારસ બુદ્ધિ બનવા। પારસનાથના પણ મંદિર છે, ત્યાં મેળો લાગે છે, પરંતુ આ કોઈને ખબર નથી કે પારસનાથ કોણ છે। વાસ્તવમાં પારસ બનાવવા વાળા તો બાપ જ છે। એ છે બુદ્ધિવાનોની બુદ્ધિ। આ છે
તમારા બાળકોની બુદ્ધિના માટે ખોરાક. બુદ્ધિ કેટલી બદલાઈ જાય છે. બાબા આપણી બુદ્ધિને પલટાવી દે છે. જેમ ગાવામાં આવે છે, સી નો ઇવિલ, હિયર નો ઇવિલ, ટોક નો ઇવિલ. બાબા કહે છે હવે આ વાંદરાઓની તો વાત છે નહીં, મનુષ્ય જેમ કે વાંદરા જેવા બની જાય છે. એપ્સ એટલે કે વન મનુષ્ય જે હતા, પહેલાના આદિમાનવો હતા, એની મનુષ્યની સાથે ભેટ કરવામાં આવે છે. જે વાનર હોય છે એની ગોરીલા, ચિમ્પાન્જી, એની મનુષ્યની સાથે તુલના કરવામાં આવે છે. આને કહેવામાં જ આવે છે કાંટાઓનું જંગલ. કેટલા એકબીજાને દુઃખ આપતા રહે છે. અત્યારે તમારા બાળકોની બુદ્ધિને ખોરાક મળી રહ્યો છે. બેહદના બાપ ખોરાક આપી રહ્યા છે. આ ભણવાનું છે, આને જ્ઞાન અમૃત પણ કહે છે. કોઈ જળ વગેરે નથી. આજકાલ બધી વસ્તુઓને અમૃત કહી દે છે. ગંગા જળને પણ અમૃત કહે છે. દેવતાઓના પગ ધોઈને પીવે છે, પાણી રાખે છે, એમને પણ અમૃતની અંજલિ સમજે છે. અંજલિ જે લે છે એમને એવું નહીં કહેશે કે આ પતિતોને પાવન બનાવવા વાળા છે. ગંગા જળના માટે કહે છે પતિત પાવની છે. કહે પણ છે મનુષ્ય મરે તો ગંગા જળ મુખમાં હોય. બતાવે છે ને કે અર્જુને બાણ માર્યું, પછી અમૃત જળ પીવડાવ્યું ભીષ્મ પિતામહને. તમને બાળકોને કોઈ બાણ વગેરે નથી ચલાવવાના. એક ગામ છે જ્યાં બાણોથી લડાઈ કરે છે. ત્યાંના રાજાને ઈશ્વરનો અવતાર કહે છે. બાપ કહે છે આ બધી ભક્તિ માર્ગના ગુરુ છે. સાચા સદગુરુ એક જ છે. સર્વના સદગતિ દાતા એક છે, જે બધાને સાથે લઈ જાય છે. બાપના સિવાય પાછા કોઈ લઈ નથી જઈ શકતા. બ્રહ્મમાં લીન થઈ જવાની પણ વાત નથી. આ નાટક બનેલું છે જે ચક્ર અનાદિ ફરતું જ રહે છે. વર્લ્ડની હિસ્ટ્રી, જ્યોગ્રાફી કેવી રીતે રિપીટ થાય છે આ અત્યારે તમે જાણો છો. મનુષ્ય એટલે કે આત્માઓ પોતાના બાપ રચયિતાને પણ નથી જાણતા, જેને યાદ પણ કરે છે. ઓ ગોડ ફાધર, હદના બાપને ક્યારેય ગોડ ફાધર નહીં કહેશે. ગોડ ફાધર અક્ષર ખૂબ અદબ ઇજ્જતથી કહે છે. એના માટે જ કહે છે એ પતિત પાવન, દુઃખ હરતા, સુખ કરતા છે. એક તરફ કહે છે એ દુઃખ હરતા, સુખ કરતા છે, અને પછી કોઈ દુઃખ થાય છે કે બાળક વગેરે મરી જાય છે તો કહી દેશે ઈશ્વર જ સુખ અને દુઃખ આપે છે. ઈશ્વરે અમારું બાળક લઈ લીધું, આ શું કર્યું? ઈશ્વરને પછી ગાળો આપે છે. કહે પણ છે ઈશ્વરે બાળક આપ્યું છે, પછી જો એણે પાછું લઈ લીધું તો તમે રોવો કેમ છો? રડવાની તો વાત જ નથી આવતી. ઈશ્વરની પાસે જ ગયું ને. સતયુગમાં ક્યારેય કોઈ રોતું નથી. બાપ સમજાવે છે રોવાની તો કોઈ જરૂર જ નથી. આત્માને પોતાનો હિસાબ કિતાબ પ્રમાણે જઈને પાર્ટ ભજવવાનો છે. જ્ઞાન ન હોવાના કારણે મનુષ્ય કેટલા રડે છે, જેમ કે પાગલ થઈ જાય છે. કોઈ શરીર છોડે છે તો હાય હલ્લો મચાવી દે છે, એવો પાગલ થઈ જાય છે. અહીંયા તો બાપ સમજાવે છે અમ્મા મરે તો પણ હલવા ખાના, બીબી મરે તો પણ હલવા ખાના. સ્થૂળ હલવો ખાવાની કે શીરો ખાવાની વાત નથી. આ તો એક બાબાએ ઉદાહરણ આપ્યું, એક મુહાવરો આપ્યો છે કે એ પછી પણ તમારે રડવાનું નથી. બાપ મરે તો પણ હલવા ખાના.
નષ્ટો મોહા થવાનું છે. અમારા તો એક જ બેહદના બાપ છે, બીજું ન કોઈ. એવી અવસ્થા બાળકોની હોવી જોઈએ. મોહજીત રાજાની કથા પણ સાંભળી છે ને? સતયુગમાં ક્યારેય દુઃખની વાત નથી હોતી, ન ક્યારેય અકાળે મૃત્યુ થાય છે. બાળકો જાણે છે અમે કાળ ઉપર વિજય મેળવીએ છીએ. બાબા કહે છે કે બાપને મહાકાળ પણ કહે છે. કાળો ના કાળ મહાકાળ. તમારે કાળ ઉપર વિજય મેળવવાની છે, અર્થાત કાળ ક્યારેય ખાતો નથી. કાળ ન આત્માને ન શરીરને ખાઈ શકશે. આત્મા એક શરીર છોડી બીજું લે છે, એને કહે છે કાળ ખાઈ ગયો. બાકી કાળ કોઈ વસ્તુ નથી. મનુષ્ય મહિમા ગાતા રહે છે, સમજતા કંઈ નથી. અચત્યમ કેશવમ રામ નારાયણમ જાનકી વલ્લભમ. બાપ સમજાવે છે આ 5 વિકાર તમારી બુદ્ધિને કેટલા ખરાબ કરી દે છે. આ સમયે કોઈ પણ બાપને નથી જાણતા, એટલે આને ઓર્ફનની દુનિયા કહેવામાં આવે છે, અનાથોની દુનિયા કહેવામાં આવે છે. કેટલા આપસમાં લડતા ઝઘડતા રહે છે. આ આખી દુનિયા બાબાનું ઘર છે ને. બાપ આખી દુનિયાના બાળકોને પતિતથી પાવન બનાવવા આવે છે. અડધો કલ્પ બરોબર પાવન દુનિયા હતી ને. ગાય પણ છે, રામ રાજા રામ પ્રજા. ત્યાં પછી અધર્મની વાત હોય કેવી રીતે શકે? કહે પણ છે ત્યાં વાઘ અને બકરી એક સાથે પાણી પીતા હતા. પછી ત્યાં રાવણ વગેરે ક્યાંથી આવ્યા? સમજતા નથી. 12 વાળા તો એવી વાતો સાંભળીને હસે છે. વિદેશવાળા, વિલાયતવાળા. બાપ આવીને જ્ઞાન આપે છે. આ પતિત દુનિયા છે ને. બાબા કહે છે હવે પ્રેરણાથી પતિતોને પાવન બનાવશે શું? બોલાવે છે પતિત પાવન આવો, તો જરૂર ભારતમાં જ આવ્યા હતા. અત્યારે પણ કહે છે હું જ્ઞાનનો સાગર આવ્યો છું, તમને આપ સમાન માસ્ટર જ્ઞાન સાગર બનાવવા. બાપને સાચા સાચા વ્યાસ કહે છે. તો આ વ્યાસદેવ અને તમે એમના બાળકો સુખદેવ. તમે અત્યારે સુખના દેવતા બનો છો, સુખનો વારસો લઈ રહ્યા છો. વ્યાસ શિવાચાર્યથી વ્યાસના બાળકો તમે છો, પરંતુ મનુષ્ય મૂંઝાઈ ન જાય એટલે કહેવામાં આવે છે શિવના બાળકો. એમનું અસલ નામ છે શિવ. આત્માને જાણવામાં આવે છે, પરમાત્માને પણ જાણવામાં આવે છે. એ જ આવીને પતિતથી પાવન બનવાનો રસ્તો બતાવે છે. કહે છે હું તમને તમારી આત્માઓનો બાપ છું. કહે છે અંગૂઠા જેવો છું. આટલા મોટા તો અહીંયા ટકી પણ ન શકે મસ્તક પર. એ તો ખૂબ સૂક્ષ્મ છે. ડોક્ટર લોકો પણ માથા મારે છે આત્માને જોવા માટે, પરંતુ જોઈ નથી શકતા. આત્માને રિયલાઇઝ કરવામાં આવે છે. બાપ પૂછે છે અત્યારે તમે આત્માને રિયલાઇઝ કર્યા? આટલી નાનકડી આત્મામાં અવિનાશી પાઠ નોંધાયેલો છે, જેમ એક રેકોર્ડ છે. પહેલા તમે દેહ અભિમાની હતા, અત્યારે દેહી અભિમાની બનો છો. તમે જાણો છો અમારી આત્મા 84 જન્મ કેવી રીતે લેતી રહે છે. આનો એન્ડ નથી થતો. કોઈ પૂછે છે
આ ડ્રામા ક્યારથી શરૂ થયો? પરંતુ આ તો અનાદિ છે. આ ક્યારેય વિનાશ નથી થતો. આને કહેવામાં આવે છે બન્યો બનેલો અવિનાશી વર્લ્ડ ડ્રામા. વર્લ્ડને પણ તમે જાણો છો, જેમ અભણ બાળકોને ભણાવવામાં આવે છે, એમ બાપ તમને બાળકોને ભણાવી રહ્યા છે. આત્મા શરીર દ્વારા ભણે છે. આ છે પથ્થર બુદ્ધિના માટે ખોરાક, ફૂડ. બુદ્ધિને સમજ મળે છે. તમારા બાળકોના માટે જ બાપે ચિત્ર બનાવડાવ્યા છે. ખૂબ સહજ છે. ત્રિમૂર્તિ બ્રહ્મા વિષ્ણુ શંકર. હવે બ્રહ્માને ત્રિમૂર્તિ કેમ કહે છે? દેવ દેવ મહાદેવ એકબીજાની ઉપર રાખે છે. અર્થ કંઈ પણ નથી જાણતા. હવે બ્રહ્મા કેવી રીતે હોઈ શકે, જ્યારે કે બ્રહ્માને પ્રજાપિતા કહેવામાં આવે છે? તો સૂક્ષ્મ વતનમાં તે દેવતા કેવી રીતે હોઈ શકે? પ્રજાપિતા બ્રહ્મા તો અહીંયા હોવા જોઈએ. આ વાતો કોઈ પણ શાસ્ત્રમાં છે નહીં. બાપ કહે છે, હું આ શરીરમાં પ્રવેશ કરી આમના દ્વારા તમને સમજાવું છું. આને પોતાનો રથ બનાવું છું. આમના ઘણા જન્મોના અંતમાં હું આવું છું. આ પણ 5 વિકારોનો સંન્યાસ કરે છે. સંન્યાસ કરવા વાળાને યોગી ઋષિ કહેવામાં આવે છે. અત્યારે તમે રાજ ઋષિ છો. તમે પ્રતિજ્ઞા કરો છો. એ સંન્યાસી લોકો તો ઘર-બારને છોડીને ચાલી જાય છે. અહીંયા તો સ્ત્રી પુરુષ ભેગા રહે છે. કહે છે, અમે વિકારમાં ક્યારેય નહીં જઈશું. મૂળ વાત છે જ વિકારની. તમે જાણો છો, શિવ બાબા રચયિતા છે. એ નવી રચના રચે છે. એ બીજ રૂપ સત ચિત આનંદના સાગર, જ્ઞાનના સાગર છે. સ્થાપના, પાલના, વિનાશ કેવી રીતે કરે છે, આ બાપ જ જાણે છે. આ વાતોને મનુષ્ય તો જાણતા નથી. તમે બાળકો અત્યારે આ બધી વાતોને જાણો છો, એટલે બધાને સમજાવી શકો છો. અચ્છા, મીઠા મીઠા સિકીલધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, દરેક આત્માનો હિસાબ કિતાબ પોતપોતાનો છે. એટલે કોઈ શરીર છોડે છે તો રોવાનું નથી. પૂરા નષ્ટો મોહા બનવાનું છે. બુદ્ધિમાં રહે અમારા તો એક બેહદના બાપ, બીજું ન કોઈ. બીજું, 5 વિકાર જે બુદ્ધિને ખરાબ કરે છે એનો ત્યાગ કરવાનો છે. સુખના દેવતા બની બધાને સુખ આપવાનું છે. કોઈને દુઃખ નથી આપવાનું. આજનું વરદાન. સદા મર્યાદાઓની રેખાની અંદર રહેવાની કેર કરવા વાળા, સંભાળ કરવા વાળા મર્યાદા પુરુષોત્તમ ભવ. જે બાળકો પોતે પોતાને એક જ બાપ અર્થાત રામની સાચી સીતા સમજીને સદા મર્યાદાઓની લકીરની અંદર રહે છે, મર્યાદાઓની રેખાની અંદર રહે છે, અર્થાત આ સંભાળ કરે છે, કેર કરે છે. એ કેરફુલ સો ચીયરફુલ, સદા હસતા સ્વત રહે છે. તો સવારથી રાત સુધી ના માટે જે પણ મર્યાદાઓ મળી છે એની સ્પષ્ટ નોલેજ બુદ્ધિમાં રાખી સ્વયંને સાચી સીતા સમજીને મર્યાદાઓની લકીરની અંદર રહો. ત્યારે કહેશે મર્યાદા પુરુષોત્તમ. સ્લોગન છે, સેવાની અતિમાં નહીં જાઓ. સેવા અને સ્વ પુરુષાર્થનું બેલેન્સ રાખો. માતેશ્વરીજીના
અનમોલ મહાવાક્ય અખંડ જ્યોતિ તત્વ, સાયલેન્સ, લોઝ અને સાકારી દુનિયા પ્લે ગ્રાઉન્ડ. આત્માઓનું નિવાસસ્થાન છે અખંડ જ્યોતિ મહતત્વ, જ્યાં આ શરીરના પાર્ટથી મુક્ત છે, અર્થાત દુઃખ સુખથી ન્યારી અવસ્થામાં છે, જેને સાયલેન્સ લોઝ પણ કહે છે. એટલે કે રહેવાની જગ્યા છે, એને શાંતિનું ઘર પણ કહે છે. અને આત્માઓનું શરીર સહિત પાઠ ભજવવાનું સ્થાન પ્લે ગ્રાઉન્ડ આ સાકાર દુનિયા છે. તો મુખ્ય બે દુનિયા છે, એક છે નિરાકારી દુનિયા, બીજી છે સાકારી દુનિયા. દુનિયાવાળા તો માત્ર કહેવા માત્ર કહે છે, એવા ખાતર કહે છે કે પરમાત્મા રચયિતા પાલન કરતા છે, સંહાર કરતા છે, ખવડાવે છે, મારે છે, બાળે પણ એ જ છે. તો દુઃખ સુખ આપવા વાળા પણ એ જ છે. જ્યારે કોઈને દુઃખ આવે છે તો કહે છે પ્રભુ તારું ભાણું મીઠું લાગે, તેરા ભાના મીઠા લાગે. અત્યારે આ છે અયથાર્થ જ્ઞાન, કારણ કે આ કોઈ પરમાત્માનું કામ તો છે નહીં. પરમાત્મા દુઃખ હરતા છે, સુખ કરતા. દુઃખ કરતા નથી. જન્મ લેવો, જન્મ છોડવો, દુઃખ સુખ ભોગવવું હરેક મનુષ્ય આત્માના સંસ્કાર છે. શારીરિક જન્મ આપવા વાળા માતા પિતા છે, એ પણ કર્મ બંધન પ્રમાણે બાપ અને દીકરાના સંબંધમાં આવે છે. આ રીતે આત્માઓના પિતા પછી પરમાત્મા બાપ છે, તો કેવી રીતે બેહદ રચનાની સ્થાપના પાલના કરે છે, કેવી રીતે એ પોતાના ત્રણેય રૂપ બ્રહ્મા વિષ્ણુ શંકરના રચયિતા છે. પછી આ આકારી રૂપો દ્વારા દેવી સૃષ્ટિની સ્થાપના, આસુરી દુનિયાનો વિનાશ અને પછી દેવી દુનિયાની પાલના કરાવરાવે છે. પરમાત્માના આ ત્રણ કામ બેહદના છે. બાકી આ દુઃખ સુખ જન્મ મરણ કર્મો પ્રમાણે થાય છે. પરમાત્મા તો છે જ સુખદાતા, એ કોઈ પોતાના બાળકોને દુઃખ નથી આપતા. અચ્છા, આજના અવ્યક્ત ઇશારા અપવિત્રતાના બીજને પણ સમાપ્ત કરી સંપૂર્ણ સ્વચ્છ પવિત્ર બનો. સંપૂર્ણ પવિત્રતા અર્થાત મનસામાં પણ કોઈ એક વિકારનો અંશ પણ ન હોય. જ્ઞાન ગુણ અને સર્વ શક્તિઓની પ્રાપ્તિમાં સદા સંપન્ન, સર્વ પ્રાપ્તિઓના લાઇટના નો ક્રાઉન સ્પષ્ટ દેખાય. સ્વયંને સદા લાઇટ આત્મિક રૂપમાં અનુભવ કરે. કર્મમાં પણ પોતાને લાઇટ એટલે કે હલકા મહેસૂસ કરે. એને કહેવાય પવિત્ર આત્મા. ઓમ શાંતિ.